નમસ્કાર. આજે આપણે એક એવી કથાની વાત કરવાના છીએ જે મિત્રતા, શ્રદ્ધા અને ઈશ્વરની કૃપાનું પ્રતીક છે. સદીઓથી આ કથા આપણા સૌના દિલમાં વસેલી છે. હા, આ વાત છે ભગવાન શ્રી કૃષ્ણ અને એમના બાળમિત્ર સુદામાની. એક એવી વાર્તા જે ભક્તિનો સાચો અર્થ શું છે એ આપણને શીખવી જાય છે. પણ આખી વાર્તાનું કેન્દ્રબિંદુ તો એક મોટો સવાલ છે. એક એવો બ્રાહ્મણ જેની પાસે કહેવા માટે ફૂટી કોડી પણ નહોતી, એ રાતોરાત આટલો બધો અમીર બની કેવી રીતે ગયો? શું થયું હશે એવું? ચાલો આ રહસ્યને જ ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો આ અકલ્પનીય પરિવર્તનને સમજવા માટે આપણે 4 ભાગમાં આખી વાતને સમજીશું. સૌથી પહેલા એક દૈવી રહસ્ય, પછી શ્રદ્ધાની યાત્રા, ત્યારબાદ રાજાની નમ્રતા અને છેલ્લે પેલી અકથિત ભેટનું રહસ્ય. તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ એના મુખ્ય પાત્રથી, સુદામા. પોરબંદરના એક બ્રાહ્મણ. જ્ઞાનમાં તો એમની તોલે કોઈ ના આવે, પણ ઘરમાં ભયંકર ગરીબી. પણ એક મિનિટ, એમની ગરીબી કોઈ લાચારી નહોતી હો, એ તો એમના સિદ્ધાંતોનું પરિણામ હતું. સુદામાએ એક વ્રત લીધું હતું, જેનું નામ હતું અયાચક વ્રત. બહુ જ અઘરું વ્રત. આનો મતલબ એ કે ભલે ગમે તેવી પરિસ્થિતિ આવે, કોઈની પણ પાસે જઈને ક્યારેય કંઈ માંગવું નહીં. ભીખ તો દૂરની વાત, મદદ પણ નહીં. બસ ભગવાનની ઈચ્છાથી જે મળે એમાં જ સંતોષ માનવાનો. એટલે જ એમની ગરીબી એમની પસંદગી હતી, કોઈ મજબૂરી નહીં. પણ વાર્તામાં વળાંક ત્યારે આવે છે જ્યારે સુદામાના પત્ની સુશીલાજી પોતાના ભૂખ્યા બાળકોને જોઈ નથી શકતા. એક મા તરીકે એમનું હૈયું વલોવાઈ જાય છે. અને એ જ દુઃખમાં એ સુદામાને આજીજી કરે છે કે એમના બાળપણના દોસ્ત દ્વારકાના રાજા કૃષ્ણ પાસે જઈને કંઈક મદદ માંગે. અને બસ અહીંથી જ શરૂ થાય છે એક અનોખી યાત્રા, શ્રદ્ધાની યાત્રા. સુદામા પત્નીની વાત માનીને દ્વારકા જવા માટે નીકળે છે, પણ એમના મનમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. જુઓ, અહીં 2 વિચારધારાનો તફાવત કેટલો સ્પષ્ટ છે. એક તરફ સુશીલાજી છે, જેમને કૃષ્ણમાં પોતાની તકલીફોનો ઉકેલ દેખાય છે, અને બીજી તરફ છે સુદામા. એમના માટે તો આ બસ પોતાના જૂના ભાઈબંધને મળવાનો એક મોકો હતો. એમણે સાફ કહી દીધું, દોસ્ત પાસે કંઈ માંગવા માટે ન જ જવાય, પણ હા, એને મળવા તો જરૂર જવાય. એમનો હેતુ એકદમ શુદ્ધ, એકદમ નિસ્વાર્થ હતો. પણ હવે સવાલ એ હતો કે દ્વારકાના રાજાને મળવા જવું તો ખાલી હાથે કેમ જવાય? ઘરમાં તો અનાજનો દાણો નહોતો. એટલે એમણે પાડોશી પાસેથી 3 મુઠ્ઠી તાંદુલ એટલે કે પૌવા ઉધાર લીધા અને એને એક ફાટેલા કપડામાં બાંધીને પોટલી બનાવી લીધી. બસ આ જ ભેટ હતી એમના મિત્ર માટે. આનાથી વધુ નિસ્વાર્થ ભેટ બીજી કઈ હોઈ શકે? ચાલો હવે આપણે વાર્તાના એવા હિસ્સામાં આવી પહોંચ્યા છીએ જે સૌથી વધુ ભાવુક છે, જ્યાં એક ગરીબ બ્રાહ્મણ અને એક ચક્રવર્તી રાજાનું મિલન થાય છે. અને આ મિલન એ વાતની સાબિતી છે કે ભગવાન માટે ભક્તિથી મોટું કંઈ જ નથી. વિચારો એ દૃશ્ય. સુદામા દ્વારકાના સોનાના મહેલના દરવાજે ઊભા છે, અને એમની હાલત જોઈને ત્યાંના ચોકીદારો પણ એમની મજાક ઉડાવે છે. એમના માથે પાઘડી નથી, શરીર પર પૂરા કપડાં નથી. એમની દશાનું વર્ણન આ કાવ્યપંક્તિઓ બહુ સરસ રીતે કરે છે. પણ જેવી જ એ ચોકીદારે અંદર જઈને ભગવાન કૃષ્ણને કહ્યું કે સુદામા નામે કોઈ મળવા આવ્યું છે, બસ એ જ ક્ષણે બધું બદલાઈ ગયું. દ્વારકાધીશ પોતાના રાજસિંહાસન પરથી ઊભા થઈને ઉઘાડા પગે દોડ્યા. એમણે પોતાની મોજડી પહેરવાની પણ રાહ ન જોઈ. કૃષ્ણ દોડીને આવ્યા, પોતાના મિત્રને ભેટી પડ્યા અને એના ધૂળથી ભરેલા પગને પોતાના આંસુઓથી ધોયા. આ ખાલી 2 મિત્રોનું મિલન નહોતું. આ તો એક સંદેશ હતો કે ભગવાન માટે કોઈનો હોદ્દો કે ધનદોલત નહીં, પણ એનો શુદ્ધ પ્રેમ અને ભક્તિ જ સૌથી મોટી છે. હવે મહેલની આટલી શાન અને કૃષ્ણનો આટલો પ્રેમ જોઈને સુદામાને શરમ આવવા લાગી. એમને થયું કે આ તાંદુલની પોટલી જેવી મામૂલી ભેટ હું કેવી રીતે આપું? એમણે એ પોટલી છુપાવવાની કોશિશ કરી, પણ કૃષ્ણ તો બધું જાણતા હતા. એ તો અંતર્યામી હતા. એમણે હસીને પ્રેમથી એ પોટલી સુદામા પાસેથી લઈ લીધી. અને પછી જે થયું એ કોઈ સામાન્ય ઘટના નહોતી. એ તો એક દિવ્ય લેવડ-દેવડ હતી. જેવી કૃષ્ણે પૌવાની પહેલી મુઠ્ઠી મોઢામાં મૂઠી, એમણે સુદામાને આખા પૃથ્વીલોકનું રાજપાટ આપી દીધું. બીજી મુઠ્ઠી ખાધી તો સ્વર્ગનું સુખ પણ આપી દીધું. અને જેવી જે ત્રીજી મુઠ્ઠી ભરવા ગયા, ત્યાં તો રાણી રૂકમિણીજીએ એમનો હાથ પકડી લીધો. એમને ખબર હતી કે જો ત્રીજી મુઠ્ઠી પણ ખાઈ લીધી તો ભગવાન પોતાને પણ સુદામાને સોંપી દેશે.
સુદામા થોડા દિવસ દ્વારકામાં રહ્યા, ખૂબ આગતા સ્વાગતા થઈ, પણ કૃષ્ણે એમને વિદાય વખતે સોના ચાંદી જેવું કશું જ ના આપ્યું. અને હવે આપણે આવી રહ્યા છીએ વાર્તાના સૌથી આશ્ચર્યજનક હિસ્સા પર, પેલી અકથિત ભેટના રહસ્ય પર. તો સુદામા જ્યારે પોતાના ઘરે પાછા જવા નીકળ્યા ત્યારે એમના હાથ તો ખાલી જ હતા. કોઈ ધન દોલત એમને દેખીતી રીતે નહોતી મળી, પણ એમના મનમાં કોઈ ફરિયાદ નહોતી. એ તો બસ ખુશ હતા, સંતુષ્ટ હતા, કેમ કે એમને એમના મિત્રનો પ્રેમ જે મળ્યો હતો. પણ જેવી જ એ પોતાના ગામની નજીક પહોંચ્યા, એમને આશ્ચર્ય થયું. એમને પોતાનો રસ્તો જ નહોતો ઓળખાતો. બધું જ જાણે બદલાઈ ગયું હતું. એ પોતાની ઝૂંપડી શોધતા હતા, પણ એની તો કોઈ નિશાની જ નહોતી દેખાતી. જ્યાં એમની પેલી તૂટેલી ફૂટેલી ઝૂંપડી હતી ને, ત્યાં હવે સોનાના કળશવાળો એક આલીશાન મહેલ ઊભો હતો, અને એમના પત્ની સુશીલાજી રેશમી સાડીમાં દાસદાસીઓ સાથે એમની રાહ જોઈ રહ્યા હતા. એકવાર તો સુદામાને એમ જ થયો કે કદાચ હું ભૂલથી પાછું દ્વારકા તો નથી આવી ગયો ને. તો આ ચમત્કાર થયો કેવી રીતે? એની પાછળ 3 મુખ્ય કારણો હતા. પહેલું, સુદામાનો નિસ્વાર્થ ભાવ. એ દોસ્તને મળવા ગયા હતા, કંઈ માંગવા નહીં. બીજું, એમની ભક્તિનું બળ. ગમે તેવી ગરીબીમાં પણ એમણે ઈશ્વર પરથી શ્રદ્ધા નહોતી ગુમાવી. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, ઈશ્વરની કૃપા. કૃષ્ણ પૌવાની કિંમત નહોતી જોઈ, એમણે તો એની પાછળનો ભાવ જોયો હતો. આનો અર્થ એ જ છે કે ભગવાને એ નથી આપ્યું જે કદાચ સુદામાએ માંગ્યું હોત, પણ એમણે તો કંઈક એવું આપ્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે એક પણ શબ્દ બોલ્યા વગર છુપા હાથે આખા બ્રહ્માંડની સંપત્તિ પોતાના ભક્તના પગમાં મૂકી દીધી. અને આ કથા આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખી દે છે કે સાચી સંપત્તિ, સાચો વૈભવ છે શું? શું એ સોના ચાંદીના મહેલમાં છે, કે પછી એ નિસ્વાર્થ મિત્રતા, અતૂટ શ્રદ્ધા અને મનના સંતોષમાં છે? કારણ કે સુદામાની વાર્તા એ જ શીખવે છે કે ભલે એ બહારથી ગરીબ હતા, પણ એમનું હૃદય તો હંમેશાથી સમૃદ્ધ હતું.